સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ચોમાસાની શરૂઆતમાં પડેલા સામાન્ય વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરમાં સામાન્ય વરસાદ વરસતા જ બેરણા રોડ, ગાયત્રી મંદિર રોડ સહિતના અનેક નવી સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ, જેના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। આ સાથે આ 2.5 કરોડના ખર્ચે નવી બનેલ વરસાદી લાઇન પણ બેસી જતા ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેમાં અનેક વાહનો ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની અણઆવડત અને મંથર ગતિએ ચાલતી કામગીરીને કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેને પગલે વિપક્ષ દ્વારા પાલિકા ખાતે એક ખાસ ડિઝાસ્ટર ટીમ બનાવવાની માંગ કરવામાં આવી છે। 2 કલાક વરસાદ પડ્યો એમાં તો બેનાડો પર એટલું પાણી ભરાઈ ગયું છે અને જે લાઈન ગોડી તે બધું અંદર પાણી અંદર બધું ઉતરી ગયું એટલે જવા આવવાનો રસ્તો બિલકુલ રહેતો નથી। બરાબર 1/4/2023 અમે નગરપાલિકામાં લીધા છે હમણાં, પણ કોઈ સગવડ નથી અમારા અંદર રસ્તામાં જવાની આવવાની। અને જેસીબી વાળા જે બધી માટી છે એ ગોળી ગોળીને લઈ જાય છે ઉપરથી, એટલે ખાડા થઈ જાય, પાણી ભરાઈ જાય છે। બરાબર એટલે આમાં આવવા જવાનું બહુ તકલીફ પડે છે। બરાબર અને અહીંયા શું છે અંદર નગરપાલિકા વાળા જે ટ્રેક્ટર આવવું જોઈએ, 3 દિવસે આવવું જોઈએ ને કચરાનું, એ બી નથી આવતા, સફાઈ વાળા બી નથી આવતા, કોઈ સગવડ નથી। બેરણા રોડ ઉપર વિરાટનગર એ વિભાગમાં કોમન પ્લોટની અંદર કોઈ પાણીનો નિકાલ નથી અને 5 થી 6 સોસાયટીનું પાણી ત્યાં આવે છે અને મેઇન રોડનું પાણી પણ ત્યાં બીજી સોસાયટીઓ ત્યાં વાળેલું છે અને ઘરમાં આવવાની પરિસ્થિતિ થાય છે। 2 ઇંચ વરસાદ આવતા ઘરની બહાર નીકળાતું નથી। આ સમસ્યા કોઈ સાંભળતું નથી। કાલે પણ જ્યારે વરસાદ હતો ને આ ભરાઈ ગયું તો સ્થળ તપાસ કરવાનું જે ચૂંટાયેલા જે સભ્યો છે એમનો વિડીયો સાથે મોકલ્યું છે, છતાં પણ કોઈ પણ પ્રત્યુત્તર આવેલો નથી અને કોઈ પણ પ્રકારનું અહીંયા કાર્ય થતું નથી કે જે પાણી ભરાઈ જાય છે, સમસ્યા શું છે, ક્યાંથી પાણી આવે છે, કોઈ જોવા પણ આવતું નથી। હિંમતનગર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોની અણઆવડતના લીધે લોકોની હાલાકીમાં ફેરવાઈ ગયું। બ્રહ્માકુમારીથી થઈ અને રિલાયન્સ મોલથી થઈ અને જે માવીનગર ચોકડી સુધી આશરે 1.5 કિલોમીટરનો જે વિસ્તાર છે, હિંમતનગર નગરપાલિકાએ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે કેપ્ટન એજન્સી અમદાવાદને આ કામગીરી આપવામાં આવી છે। જે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની આખા હિંમતનગર શહેરના અંદર જે ફરિયાદ છે એ કાલે આપણે જોઈ શકીએ છીએ। વિપક્ષ તરીકે અમે દરેક જગ્યાની દરેક સોસાયટીની મુલાકાત લીધી। જોતા એવું લાગી રહ્યું છે કે હિંમતનગર નગરપાલિકાના શાસકો અને જે વહીવટી તંત્ર છે એ અત્યારે પોતે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરી નથી ને ક્રેડિટ લેવાની અત્યારે હાલ વાતો કરે છે। આપણે બેરણા રોડ ઉપર ગઈકાલે જે 2 કલાકમાં ચોમાસાની શરૂઆતનો જ વરસાદ હતો, માત્ર 2 કલાકના વરસાદની અંદર સમગ્ર બેરણા રોડ ઉપર મોટા ભૂવાપડા આખી લાઈન જે નવી લાખી હતી એ બધી તૂટી ગઈ અને એમાં ગાડીઓ ફસાવાના બનાવો બન્યા હતા। 2 દિવસ પહેલા માવીનગર ચોકડી જે આપણે રિલાયન્સ મોલ સામે પણ ભૂવા પડ્યા હતા। તો નગરપાલિકા તંત્ર આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી પ્રી મોન્સૂન કામગીરી કરી હોય એવું દેખાતું નથી। બીજું કે આ જે વિસ્તાર છે એ 2024ના પહેલા મહિનાથી નગરપાલિકાની અંદર આવ્યો છે। 3 વર્ષથી આ લોકો ટેક્સ ભરે છે, પરંતુ અહીંયા કોઈ પણ જાતની બેઝિક જે જરૂરિયાતો છે એમના રોડ રસ્તા ની કોઈ વ્યવસ્થા અહીંયા દેખાતી નથી।